હેલો મિત્રો, એ ભરતી અને ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જે પરિપત્ર આપવામાં આવ્યું છે તેના વિશે છે। નિવૃત્તિના છેલ્લા 5 વર્ષમાં ફરજિયાત ટેટ પરીક્ષામાંથી મુક્તિ બાબતે અહીંયા સંદર્ભની વાત કરીએ તો શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક જે છે તારીખ 6/1/2026, બીજું છે શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંકની અહીંયા બે સંદર્ભ છે તે આપણે ડિસ્કસ કરીએ। શ્રીમાન ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ 1 ના પત્રથી આપેલ સૂચના અન્વયે આ કચેરીના તારીખ 15/2/26ના પત્રથી નામ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાને અનુલક્ષીને વર્ષ 2011 પહેલા નિમણૂક પામેલા હોય અને ટેટ પરીક્ષા પાસ કરેલ ન હોય તેમજ વર્ષ 2011 પછી નિમણૂક પામેલા હોય અને ટેટ પરીક્ષા પાસ થયેલ હોય તેવા શિક્ષકોને નિયત પત્રક મુજબની માહિતી મોકલવી આપવા સૂચના આપેલ છે। જે અન્વયે તમામ જિલ્લા નગર શિક્ષક સમિતિ દ્વારા આ કચેરીને માહિતી મોકલી આપેલ, જે માહિતીને સંકલિત કરી આ કચેરી દ્વારા શિક્ષણ વિભાગને મોકલી આપેલ હતી। આ કચેરી દ્વારા શિક્ષણ વિભાગને રજૂ કરેલ માહિતી અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ 2 ના પત્રથી રજૂ કરેલા માહિતીના કોષ્ટકમાં અંતિમ કોલમમાં ટીચર એક્સેમ્પ્ટેડ ફ્રોમ ટેટ ઇફ એની જસ્ટિફિકેશનમાં વિગતો રજૂ કરેલ છે, પરંતુ આ વાત શિક્ષકોને એક્સેમ્પ્ટેડ કયા કારણથી તે અંગેનું જસ્ટિફિકેશન રજૂ કરેલ નથી, જેથી આપના દ્વારા રજૂ કરેલ માહિતીમાં અંતિમ કોલમમાં ટીચર્સ એક્સેમ્પ્ટેડ ફ્રોમ ટેટ ઇફ એની જસ્ટિફિકેશનમાં વિગતો રજૂ કરેલ છે તેવા સંખ્યા મુજબની શિક્ષકોને એક્સેમ્પ્ટેડ કયા કારણથી તે અંગેનું જસ્ટિફિકેશન આ સાથે સામેલ પત્રકમાં દિન 3માં આ કચેરીના ઈમેલ પર એક્સેલ શીટ અથવા PDF સહી સિક્કા સહિત મોકલી આપવામાં જણાવવામાં આવે છે, જેથી સદર માહિતી શિક્ષણ વિભાગને સમય મર્યાદામાં રજૂ કરી શકાય। સદર માહિતી ભારત સરકારને રજૂ કરવાની હોય માહિતીને અગ્રતા આપી સમય મર્યાદામાં માહિતી આ કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવામાં જણાવવામાં આવેલ છે। તો આ હતી એક પરિપત્ર જેમાં નિવૃત્તિના છેલ્લા 5 વર્ષમાં ફરજિયાત ટેટ પરીક્ષામાં મુક્તિ બાબતે અહીંયા જે છે એ જો તમને આ માહિતી ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો, બેલ આઇકન ઓન કરો, જ્યારે અમે વિડીયો મૂકીશું તમને અહીંયા નોટિફિકેશન મળી જશે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો। મળે એક નવો વિડીયો સાથે।